ત્યારે આ રીતના કચરો આવી જાય તો તમારે પણ નવા બાથરૂમ કે જૂના બાથરૂમ ફિટિંગ કરેલા હોય, નળ બ્લોકમાં પાણી ધીમું આવતું હોય તો આ રીતના કંઈક નીચે મજામાં છો. જય માતા, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો મિત્રો અત્યારે અમે દીવમાં ગયા હતા સાઈડ ઉપર, પણ સામાન એવું આવેલ નથી, તો અત્યારે અમે જાય બીજી સાઈડ ઉપર કેમ કે સામાન એવું લઈ લીધું છે. ને મહેશભાઈ છે મારી સાથે, તેની તબિયત તો સારી નથી, પણ હું છે અત્યારે હાવ એકલો કેમ કે મારી સાથે કોઈ માણસ છે નહીં. ને અમે બે ભાઈ હથવારો જ હોય, પણ ભાઈની તબિયત સારી નથી એટલે પણ આવતા નથી. પણ તો આજે લોઠાઈને લઈ જામ કે ખાલી સામાનને એવું એમ બેજો તો ફટાફટ જાય બે ભાઈ સાઈડ પર અને ત્યાં કરવાનું છે થોડું ફિટિંગ ને એવું. તો ચાલો હું તમને ત્યાં જઈને બતાવું. તો ચાલો મળીએ નેક્સ્ટ સાઈડ ઉપર જઈને. ચાલો લેટ્સ ગો. ભાઈ સિમેન્ટ લઈ આવ્યા, અમે આવી ગયા હતા ઊના સામાન લેવા, નાખ્યું ને એવું બધું કરીશ. સાઈડ પર ઠેલા મૂકીને ફટાફટ ઊના સામાન લેવા આવી ગયા. સામાન બધો લઈ લીધો છે ભાઈ, તડકો ન પૂછો વાત એવો છે, પણ હાલા રાખે. હવે ફટાફટ સામાન લઈને જાય સાઈડ પર ફિટિંગ કરવા માંડીએ. તો ચાલો મળીએ સાઈડ ઉપર. જોરદાર જુગાડ કરીને ફિટિંગ કરીશ, બધું ઓપન ફિટિંગ કરવાનું છે. જે લાઈન ભેગ્યું કરવાનું બાકી છે, સાપડા મારવાનું બાકી છે. ને નાથી એક ઓપન બાથરૂમ છે, ત્યાં હોલ લઈ લીધા છે. બાથરૂમમાં બે અંદર નળ ખેંચવાના છે ને એક શાવર કરવાનું છે. ફિટિંગ કરવા સળગ્યા છે બપોરના. ને અમારા મહેશભાઈ પાવર હાટું ઓળખ્યા જ કેમ કે ભાઈ છે વાડી વિસ્તાર, ભાઈ પાવરનું કંઈ નક્કી હોય નહીં, આવે ને જાય કંઈ નક્કી જ ન હોય. તો મહેશભાઈ પાવરમાં ધાંજિયામાં છે ને હું ફટાફટ હવે સાપડા માર દઉં ને પછી ફિટિંગ કરી રાખીએ. ભાઈ ટાઈમ રહ્યો નથી શૂટિંગ કરવાનો, ઘણું ખરું ફિટિંગ કરી દીધું, ટાંકોને બધું મારી દીધું ને હવે થોડુંક કરવાનું છે. નળું બધું મારવાનું છે, વાર લાગીએ, કલાક 2 કલાકનું કામ છે, ફટાફટ કરવા માંડીએ. ફાઇનલી યાર બહુ બધું કામ કરતાં આપણે બધું ઓલમોસ્ટ ફિટિંગ કરી દીધું સરસ મજાનું. ને બસ પાણી શરૂ કરી દીધું ટાંકીમાં. ભાઈ યાર મોટર હાલે જ ધીમે ધીમે, ભાઈ ટાંકો ભરવામાં હેલ્પ કરે છે. અને બધું કમ્પ્લીટ ફિટિંગ કરી દીધું. ઓપન ફિટિંગ જ કરાવ્યું કેમ કે ભાઈ મકાન ઓલરેડી કમ્પ્લીટ હતું, બીજું નવીન હતું નહીં. આ લાઈનનું તમને નીચે જઈને બતાવું. ને બધું ઓલમોસ્ટ ફિટિંગ કરી દીધું. હવે આપણે શરૂ કરી દઈએ વાલ, એટલે બાથરૂમમાં શરૂ થઈ જાય પાણી. ચાલો રેડી શરૂ કરી દઈએ. મહેશભાઈ ફોન લઈને ઊભી જશે કેમ કે થઈ ગયા ફ્રી. ભાઈ અમે બધું ફિટિંગ કરીને રેડી કરી દીધું ને ફટાફટ બાથરૂમમાં ચેક કરી લઈએ. બાથરૂમમાં ઓલમોસ્ટ કમ્પ્લીટ કરી નાખ્યું છે. ઓપન ફિટિંગ કર્યું પણ પાછળથી કાપડા પાડીને આ રીતના ફિટિંગ કરીએ છીએ અમે કંઈ. અને શાવરનું કરવું જ હતું તો પછી આ રીતના કંઈક નવા જુગાડ કરીને અપનાવીશ. કમેન્ટ કરજો કઈ રીતના થાય છે ભાઈ. આ ટાઈપ કંઈક શાવરનું પ્રેશર ભાઈ આવે થોડું કેમ કે હજી ભાઈ ટાંકો ભરાણો નથી. બાકી સરસ મજાનું પ્રેશર સરસ આવે. લાઈનનું ફિટિંગ કંઈક આ રીતે કરેલું છે ભાઈ, ઓપન કે ભાઈ દિવાલે કોઈ મેળ હતી નહીં, પણ તો વ્યવસ્થિત જરાક જુગાડ કરીને કરી નાખ્યું છે બધું. આ રીતના બધું ફિટિંગ કર્યું છે ભાઈ. ઓપન ઉપર કટ હતી અને આ પાછું આ ડબલ એલ્બા કરીને કરવું પડ્યું. અને આ બાથરૂમમાં અંદર નળુને લીધા છે એ બધું અહીંથી જુગાડ કરીને કરેલું છે આ સાઈડથી. અને અત્યારે મોટર શરૂ છે, ક્યાંકથી આવતું હોય છે ભાઈ. આમ આગળથી કાંઈક કૂવામાંથી પાણી અત્યારે તો આપણે અહીં નળી પડી હતી, છડાવીને લગાડી દીધી અને થઈ ગયું રેડી. ખોલ નાખી સાફ કરી નાખી. એ પકડ ક્યાં પેલા તો ભાઈ છે ને નવું ફિટિંગ કરીએ ને ત્યારે આ રીતના કચરો આવી જાય તો તમારે પણ નવા બાથરૂમ કે જૂના બાથરૂમ ફિટિંગ કરેલા હોય, નળ બ્લોકમાં પાણી ધીમું આવતું હોય તો આ રીતના કંઈક નીચેથી ખાલી પકડ મારી અને ખોલ નાખવાનું એટલે કચરો હોય બધો નીકળી જાય. કેમ કે જાળી અંદર આવે જસ્ટ જામ થઈ ગયો છે. ને મહેશભાઈ કે મેં ખોલીને સાફ કરી નાખ્યું, ક્યાંથી કરી હોય કે ને ખબર નીકળી જાવ પાણી બરાબર. હાલો રેડી. આ નળ તો ઓલરેડી સાફ કરી નાખ્યો સરસ મજાનું. અને પાછી આ રીતના જાળી ફિટ કરી દેવાની એટલે કામ થઈ જાય પૂરું. એટલે ચાલો આ બાથરૂમનું કામ ફાઇનલી ફિનિશ.
મહેશભાઈ છે ને બરાબર પોપિયો હાથમાં લઈને બેસી જશે, કેમ કે ભાઈ એનો મામાનું ઘર છે, તો એ કે આપણે તો કે લડી લેવાનું છે, પોપિયાને હા વારો કાઢી લીધો જ ને આપણે કંઈ ઓછું નથી રાખ્યું. આપણે તો આપણા ઢોર અહીંયા વેઇટ કરે છે અને આપણે આવી જશ સાઈડ ઉપરથી સીધા વાડીએ, કેમ કે આપણું આવું જ હોય, સાઈડ ઉપર હોય એટલે સીધા વાડીએ આવી જાય ને વાડીએ આવી જશે ને ભાઈ અમારું ખાતરનું ને કામકાજ બધું થઈ ગયું છે, ક્લીન. આ ખાડો રહી ગયો છે અને ના ગાયના ફરજા પાસે ખાડો કરવાનો છે, હજી છે બે આજુબાજુ કોકનું આવે તો આ ખાડો પૂરવાનો છે ને ના બીજો કરવાનો છે. વાડીનો નજારો આવે જ ભાઈ કંઈક જોરદાર. અત્યારે ઇવનિંગ રૂટીન હોય અને કંઈક રિઝલ્ટ કંઈક શું કહેવાય કે નજારો કંઈક અલગ જ હોય છે ભાઈ. આવી રીતના કંઈક લુક અમારા ગામડાનું. ઘણું બધું કામ કરવાનું છે અને હવે આવું તો રહે યાર, ચાલુ જ રહે અમારું કામકાજ કરવાનું ને. પથ્થર ચડાવવાના છે અમારે માથે, પણ હવે બસ ફ્રી થાય એટલે ઈજ કરવાનું છે. ને અમારે વિપુલભાઈ અહીંયા બેઠી ગયા છે મોબાઈલ લઈને, કેમ કે આજે લાગે છે ફ્રી, મને એવું દેખાય છે. શું કેવું છે વિપુલભાઈ તમારું? વિપુલભાઈ અહીંયા બેઠી ગયા છે બરાબર ના, ને આપણે હિસકો બરાબર મસ્ત છે, તો ઘડીક આપણે પણ બેઠી લઈએ. આમાં કંઈક નાખેલું છે કપડાં ને એવું, તો બેઠ્યા છે અહીંયા સરસ મજાના. સાઈડે જ આવીને ઘડીક સુકૂન મળી જાય મસ્ત મજાનું, તો અહીંયા બેઠ્યા જ ઘડીક. તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. આખો વ્લોગ જોવા પૂરતી ધન્યવાદ ને યાર. આવો નવો સપોર્ટ કરતા રહેજો અને બધીને શેર કરતા રહેજો, લાઇક કરજો અને સરસ મજાની કંઈક કમેન્ટ કરી દેજો. તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.